સુરતમાં ફરી એકવાર એમડી ડ્રગ્સ પેડલરોની કમર એસઓજી પોલીસે તોડી નાખી છે। ઓદ્દા દરવાજા પોલીસ પાસેથી ગ્રાન્ડ વિલા ઓયો હોટલ રાજસ્થાની યુવક ડ્રગ્સ સાથે ઝડપાયો છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં એમડીની ડિલિવરી કરવા આવતા ઝડપાઈ ગયો છે। સલાબતપુરા વિસ્તારમાં આવેલા અમરવાડા ભાટેના માંદરવાજા ગણેશ મંદિર 80 ફૂટ રોડ પાસે નશાનો કારોબાર બે રોકટોક ધમધમતા હોવાની ચર્ચા વચ્ચે સલાબતપુરા વિસ્તારમાં રાજસ્થાનથી એમડીની ડિલિવરી કરવા આવેલો યુવક એસઓજીના હાથે ઝડપાયો છે। સુરતમાં એમડી ડ્રગ્સના નેટવર્ક ઉપર એસઓજીની ચાંપતી નજર છે। રાજસ્થાનથી ગઈકાલે મોડી રાત્રે સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલો યુવક ઉધના દરવાજા પાસેની ઓયો હોટલમાં રોકાયો હતો। એસઓજીની ટીમે બાતમીને આધારે આરોપીને બપોરે હોટલના રૂમમાંથી ઉંચકી લીધો હતો। ઉદ્દા દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી રાજસ્થાનના 22 વર્ષીય કોલેજિયન ચેતન શાહુને 35 લાખથી વધુના એમડી સાથે પકડી પડાયો હતો। ડ્રગ્સ માફિયા સલાબતપુરાના બે પેડલરોને એમડીની ડિલિવરી કરવા માટે આવ્યો હતો। એસઓજીએ બંને પેડલરોને પણ ઉંચકી લાવી છે। એસઓજી પીઆઈ એપી ચૌધરી અને સ્ટાફે રવિવારે ઉદ્દા દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી ચેતન કિશન શાહુને 35 લાખના 300 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો। ચેતન રાજસ્થાનથી બાય રોડ કારમાં આવ્યો હતો। ચેતન એમડીની ડિલિવરી સલાબતપુરાના અન્નુ લાકડાવાલા અને પોતાને કટ્ટર હિન્દુવાદી ગણાતા વિકાસ આહિરને આપવાનો હતો। એસઓજીના સ્ટાફે ગત મોડી રાત્રે બંનેને ઉંચકી લાવી હતી અને બંને ડ્રગ્સ પેડલરો છે। મોડી રાત્રે એસઓજીએ ત્રણેય ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે। વિકાસ આહિર આમ તો પોતાનું વર્ષો સુધી યોગી આદિત્યનાથની સંસ્થા હિન્દુ યુવા વાહિની સુરત પ્રમુખ તરીકે ચિત્રનાર તેમજ ભગીની સંસ્થાઓમાં વધુ પડતો સક્રિય રહી પોતે કહેવાતા કટ્ટર હિન્દુવાદી અને ગૌરક્ષકની છાપ ઉપસનાવાર પોતાના ગૌરવ ધંધામાં હર હંમેશ માત્ર નામના મુસ્લિમ સમાજના અસામાજિક તત્વો સાથેના મેળાપીપળામાં અગ્રેસર રહેનાર એમડી ડ્રગ્સના વેપારમાં સુરત શહેરની એસઓજી પોલીસના હાથે ઝડપાયો। તેની સાથે રેહાન જમીલ અંસારી ઉર્ફે જમીલ બિરિયાનીનો પુત્ર પણ ઝડપાયો છે। ગઈકાલે તારીખ 21 જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવ્યા છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે। આ બાતમીના આધારે જો પોલીસે વોચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર સાહુ, જેના લગભગ 22 વર્ષ ઉંમર છે, એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે। અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો, મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા। પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા બે મેન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા, જેમાં એક અનીસ કરીને નામ છે, અનીસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા, આ ભાટેના વિસ્તારમાં રહે છે। અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા। આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા। અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર, આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે। જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે। કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાથોસાથ બીજા એના જો 7 આરોપીએ બીજા ક્યાંથી और કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે। વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ, આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા, પછી પકડાય છે। અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનીસ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે, 5-6 પાર્લરો છે। આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ। અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના 2 વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે। કે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરે છે જો તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે। अब आगे भी અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે, આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા
આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે. અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ 2024ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડથી વધુ ના મુદ્દા માલ કુલ 37 કેસીસમાં પોલીસે પકડી, જેમાં કરીબ 85 જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે. જો અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે, કેટલા મિલકતો વસાયેલ છે, એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે, જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ.